હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને જય સિયારામ. ઘણા ટાઈમથી આપણો વ્લોગ આવતો નહોતો એટલે આજે આપણે વિચાર્યું કે હાલો આજે વ્લોગ ઉતારી લેવી, કારણ કે મજા નહોતી. જો આ બાપુએ આપણે બપ્પાના કહેવાથી વાળ કપાવી નાખ્યા. હવે એમ છે બપ્પાને એ વાળ સારા નહોતા લાગતા ને આપણને આ વાળ સારા નથી લાગતા. હવે જો કે રાખવો પડે તો રાખવા જ પડે ને. તો આજનો વ્લોગ આપણો ઉતરશે માતાજીના મંદિરે, અમારા ગામના તે બહુચરમાના મંદિરે. તો અહીંથી થોડુંક તે જરીક આગું છે ઢાળ ચડીને, એટલે આપણે એના જાવું વ્લોગ ઉતારશું, તમને દર્શન કરાવશું, ખુદ દર્શન કરશું. તો હાલો આપણે બહુચરમાના મંદિરે જવી. મારા વ્લોગમાં વચ્ચે વચ્ચે હું થાય હું તમને બતાડતો રહીશ અને માતાજીના દર્શન કરાવીશ, અને પછી આપણે આપણા વ્લોગનું એન્ડિંગ કરશું. જો આ આપણી સાયકલ રહી, આપણે આપણી સાયકલ એને ઉપડશું હવે બહુચરમાના મંદિરે. હાલો. બસ હવે થોડુંક જ આગું છે માતાજીનું મંદિર. આપણે સાયકલ આપણે રોડ ચડી ગયા ને આજે એકલા સરી કેમ કે ભાઈ બંને તાવ આવ્યો હતો, એટલે બહાલો આપણે ભોગવી. હવે જો સામે તે માતાજીનું મંદિર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર એક આઈડી બનાવી છે ટ્રેન્ડિંગ બાપુ અને એક ઇડિટભાઈ બાપુ. તો આ આઈડીને તમે ફોલો કરી નાખજો. જો તો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા. આપણી સાયકલ મૂકી દેવી. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તો હાલો હું તમને દર્શન કરાવું. જો માતાજીના દર્શન તમે કરી લો. 2026માં તમારા માતાજીના દર્શન કરવા એટલે ખૂબ લાભદાયક કહેવાય. આપણે સાંભળે કરી લઈએ. પણ મંદિર છે તો હાલ આપણે નીચે જવી. જો નીચે નવદુર્ગા, હનુમાન દાદા અને ગણપત દાદા અને ભુજંગદાસ બાપાનું મંદિર હતું. તો જો આ તરફ હતું બહુચરમાનું મંદિર. તો માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ મારા બ્લોગ દ્વારા દર્શન કરી લેજો. અને હવે આપણે જાઉં આપણા ઘરે, અને ઘરે પહોંચીને આપણે આપણા બ્લોગનું એન્ડિંગ કરી દેવું. તો 2026નો 1 જાન્યુઆરીનો આપણો ફર્સ્ટ બ્લોગ. અને બસ માતાજીની દયા રહે તો આપણે નવા બ્લોગર ને મોટા બ્લોગર બની જવું. અને માતાજીના આશીર્વાદ સાથે આપણે હવે જઈએ ઘરે. અને હેપી ન્યૂ યર. તો હવે આપણે આપણી સાયકલ લઈને જાઉં ઘરે. મારી યુટ્યુબ ચેનલમાં તમે જોવો તો જાજાતર મંદિરના અને એના ધર્મસ્થળના વધારે વિડીયો આવે છે, કારણ કે અમારા ગામમાં અને આમ જોઈએ તો ભાવનગરમાં વધારે મંદિરની બહુ છે.
અને આપણે બહુ ભક્ત રાખે ને માતાજીના ભગવાનના, એટલે આપણે બધી જગ્યાએ આપણો વ્લોગ મંદિરની એવી જગ્યાએ તે બનાવી છે. તો બસ આવો વ્લોગ અમારા જોતા રહે. એક દિવસ જો મિત્રો આ મહાદેવનું મંદિર છે, આપણે એનો વ્લોગ એક દિવસ બનાવશું. મંદિર માટે હું અલગ વ્લોગ બનાવીશ, કારણ કે બધા મંદિર તો હું એક બ્લોગમાં બતાડું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ભાઈબંધના ઘરે પહોંચી ગયા. છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. મેં જે તમને ભોળાનાથનું મંદિર બતાડ્યું હતું એની માટે હું મારો નવો વ્લોગ બનાવીશ, કારણ કે આના વ્લોગમાં બધા મંદિર બતાડી દઉં તો તમારી માટે મારે નવું કાંઈક કન્ટેન્ટ ગોતવું પડે. તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો એ બોલો, જે તમને આવડતું એ બધું કરજો. અને આઈ હોપ તમને મારો વ્લોગ ગમતો હોય છે, અને ન ગમતો હોય તો કમેન્ટમાં કરજો, ગમે છે એમ, સમજી ગયા. તો બસ આપણો વ્લોગ જોજો, આખો જોજો. અને આવા નવા વ્લોગ માટે બાપુની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.